નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કેટલાક કૂટ પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો। હવે એવા જ કેટલાક કૂટ પ્રશ્નોનો અભ્યાસ આપણે આ જ લેક્ચરની અંદર આગળ કરવાના છીએ। એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે। અહીં આપણે વાત કરી છે કે શેફાલી નામની કોઈ વિદ્યાર્થીની છે જેના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 આપ્યો છે। જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર 210 થયો હોત તો તેણે આ બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો। જ્યારે આપણને બે વિષયનો સરવાળો આપેલ છે એટલે આપણે કહી શકીએ કે ધારો કે શેફાલીના ગણિતના ગુણ બરાબર x તો એના અંગ્રેજીના ગુણ કેટલા થોત તો શેફાલીના અંગ્રેજીના ગુણ થાય બંનેનો સરવાળો 30 છે એટલે 30 માઈનસ x થાય। કેટલો થાય 30 માઈનસ x થાય। ખબર પડે છે ગણિતના ગુણ x તો અંગ્રેજીના ગુણ કેટલા થાય 30 માઈનસ x થાય। જો તેને ગણિતમાં 2 ગુણ વધુ જો તેને ગણિતમાં 2 ગુણ વધુ એટલે ગણિતમાં 2 ગુણ વધારી નાખે અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત એટલે અંગ્રેજીમાં કેટલા હોત 30 માઈનસ x છે એમાંથી 3 ઓછા મળ્યા હોત તો એનો ગુણાકાર 210 એનો ગુણાકાર કેટલો થોત 210 થયો હોત। ક્લિયર? x + 2 30 માંથી x જાય એટલે 27 માઈનસ x બરાબર 210 x + 2 30 માં 3 જાય એટલે 27 માઈનસ x બરાબર 210 x નો ગુણાકાર 27 સાથે થાય એટલે 27x x નો ગુણાકાર x સાથે થાય એટલે x² વત્તા 2 નો ગુણાકાર 27 સાથે થાય એટલે 54 અને 2 નો ગુણાકાર x સાથે થાય એટલે -2x બરાબર 210। ઘણા બધાને ખબર નહીં પડી હોય તો અહીંથી જો x નો ગુણાકાર 27 સાથે એટલે 27x x નો ગુણાકાર x સાથે એટલે x² 2 નો ગુણાકાર 27 સાથે એટલે 54 અને 2 નો ગુણાકાર x સાથે એટલે 2x થાય। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપીએ તો -x² ને આગળ મૂકી દીધા 27x માંથી 2x જાય એટલે +25x વત્તા 64 માઈનસ 210 બરાબરની આ બાજુ એટલે -210 બરાબર છે। અહીંયા જોઈએ -x² તો છે જ +25x તો છે જ 64 માંથી 210 બાદ કરીએ એટલે -146 બરાબર 0। અહીંયા ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે કે -x² 27 માંથી 2 જાય એટલે 25x 64 માંથી 210 જાય એટલે -146 થશે। ક્લિયર? હવે અહીંયા માઈનસ વડે ગુણી નાખો એટલે x² -25x વત્તા 146 બરાબર 0। તો અહીંયા આપણે શું કર્યું છે માઈનસ વડે ગુણી દીધા છે। અહીંયા આપણને એક સમીકરણ મળી ગયું। ત્યારબાદ તો આપણે આ દાખલો કોઈ પણ રીતે ગણી શકીએ છીએ। તો હું તો મોટા ભાગ્યાને વિવેચકની રીતે ગણીશ એટલે d બરાબર b² - 4ac એટલે કે આપણી જોડે a બરાબર 1 છે b બરાબર -25 છે અને c બરાબર 146। તો અહીંયા જોઈએ b એટલે -25 નો વર્ગ -4 a એટલે 1 અને c એટલે 146। 25 નો વર્ગ કેટલો થાય તો 25 નો વર્ગ આપણને બધાને ખબર છે કે 625 થાય છે। 25 નો વર્ગ કેટલો થાય છે 625 થાય છે। 146 નો 4 વડે ગુણાકાર કરશો 146 નો 4 વડે ગુણાકાર કરશો તો આપણે કેટલા મળશે 584 584। આપણે અહીંયા સેજ ભૂલ થઈ ગઈ છે અને જરા સુધારી લઈએ કે અહીંયા 27 તો આપણે કેટલા લખ્યા છે 54
ખાસ જોજો, અહીંયા 64 નથી પણ કેટલા છે 54 છે. અહીંયા પણ આપણે એની જ ભૂલ કરી, અહીંયા પણ કેટલા છે 54 છે અને 54 210 માંથી જાય એટલે 146 નહીં પણ કેટલા વધે 156. અહીંયા પણ કેટલા આવશે 156, અહીંયા પણ આવશે 156, અહીંયા પણ આવશે 156. એટલે હવે અહીંયા તમે જોશો અહીંયા પણ 156, અહીંયા પણ 156, અહીંયા પણ 156, આ છે 54 અને આ પણ કેટલા છે 54. એટલે એ ની જગ્યાએ લખીશું 1 અને સી ની જગ્યાએ લખીશું 156. 25 નો વર્ગ થાય 625 માઈનસ 156 ગુણ્યા 4, 156 ગુણ્યા 4 એટલે કેટલા આવશે 624. 625 માંથી 1 જાય, 625 માંથી 624 જાય એટલે 1 મળશે આપણને. ડી 1 મળી ગયો એટલે આપણે કહી શકીએ કે 0 કરતા મોટો છે. તો આપેલ સમીકરણના બે ભિન્ન ઉકેલ મળે. x બરાબર -b પ્લસ √d upon 2a અને બીજું બીજ મળશે x બરાબર -b minus √d upon 2a. -b એટલે -25 પ્લસ √d એટલે 1 ભાગ્યા 2 અને a એટલે પણ 1. અહીંયા કંપનીના માઇનસ પણ આવશે તો માઇનસ માઇનસ પ્લસ 25, 1 નું વર્ગમૂળ 1 ભાગ્યા 2 તો 25 વત્તા 1 એટલે કે 26 ભાગ્યા 2 એટલે આપણને મળ્યા 13. અહીંયા જોઈએ માઇનસ કંપનીનું, b ની કિંમત -25 માઇનસ વર્ગમૂળમાં d એટલે 1 ભાગ્યા 2 અને a એટલે પણ 1. માઇનસ માઇનસ પ્લસ 25 માઇનસ 1 અને 2 એકા 2. 25 માંથી 1 જાય એટલે 24 ભાગ્યા 2 એટલે અહીંયા આપણને મળે છે 12. કેટલા મળે છે 12. x ની કિંમત 1 મળી 13 અને બીજી કેટલી મળી 12. તો એ x ની બે કિંમત મળી તો આપણો જવાબ શું મળશે? અહીંયા જોઈએ x ની બે કિંમત મળી તો આપણે આપણો જવાબ કઈ રીતે મેળવીશું? તો અહીંયા લખી શકીએ કે ગણિતમાં 13 ગુણ તો અંગ્રેજીમાં કેટલા આવશે? 30 માંથી 13 જાય તો 17 ગુણ. જો બીજો જવાબ છે ગણિતમાં 12 ગુણ તો અંગ્રેજીમાં 18. અંગ્રેજીમાં કેટલા આવશે? 18 ગુણ આવશે. ગણિતમાં 13 આવે તો અંગ્રેજીમાં 17, ગણિતમાં 12 આવે તો અંગ્રેજીમાં કેટલા આવશે? 18 ગુણ આવશે. અંગ્રેજીમાં કેટલા ગુણ આવશે? 18 ગુણ આવશે. ચલો ક્લિયર? તો આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો દરેકને ખબર પડવી જોઈએ. વ્યવસ્થિત રીતે ફરીથી આને રિપીટ કરી અને જોઈ લેવું, કોઈ પણ જગ્યાએ ભૂલ લાગતી હોય. બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો આપણે જોઈએ બે સંખ્યા એટલે મને તમને બધાને ખબર પડે કે ભાઈ મોટી સંખ્યા નો કૌંસ બાર વર્ગ માઇનસ નાની સંખ્યા નો કૌંસ બાર વર્ગ બરાબર 180 છે. ચલો ક્લિયર? નાની સંખ્યાનો વર્ગ, જે નાની સંખ્યા છે એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. એટલે 8 ગુણ્યા મોટી સંખ્યા. 8 ગુણ્યા શું છે? મોટી સંખ્યા. ચલો તો આપણે શું ધારો કે મોટી સંખ્યા બરાબર x. મોટી સંખ્યા બરાબર શું આવશે? x. તો લખી શકીએ કે ભાઈ નાની સંખ્યાનો વર્ગ બરાબર 8 ગુણ્યા મોટી સંખ્યા છે. એટલે નાની સંખ્યાનો વર્ગ કેટલો આવે? 8x. નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x. તો
તો નાની સંખ્યા કેટલી આવે? તો નાની સંખ્યા બરાબર વર્ગમૂળમાં 8x. વર્ગમૂળમાં શું આવશે? 8x થાય. નાની સંખ્યા કેટલી થાય? તો કે વર્ગમૂળમાં 8x થાય. જે હોય તે. હવે આપણે કિંમત મૂકીએ કે ભાઈ મોટી સંખ્યાનો વર્ગ માઈનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર 180. બરાબર કેટલા થાય? 180. મોટી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ, નાની સંખ્યા એટલે વર્ગમૂળમાં 8x નો વર્ગ બરાબર 180. x નો વર્ગ x સ્ક્વેર, 8x બરાબર 180. x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 180 બરાબર 0. x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 180 બરાબર 0. હવે આપણે x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 180 બરાબર 0 આપણને મળી ગયા છે. તો આપણે લખી શકીએ કે a બરાબર 1, b બરાબર માઇનસ 8 અને c બરાબર માઇનસ 180. તો d બરાબર થાય b સ્ક્વેર માઇનસ 4ac. b એટલે કેટલા? તો કે માઇનસ 8 નો વર્ગ, 4, a એટલે 1 અને c એટલે માઇનસ 180. 8 નો વર્ગ 64 માઇનસ માઇનસ પ્લસ 18 72 એટલે 180 નો સાતસો 84. જોઈએ હવે અહીંયા કે આપણને અહીંયા બે કિંમત તો મળી ગઈ. હવે આપણે d ની કિંમત, x ની કિંમત શોધવી છે. તો x બરાબર -b પ્લસ √d upon 2a અથવા x બરાબર -b માઇનસ √d upon 2a. -b એટલે કેટલા? માઇનસ માઇનસ 8 વત્તા √d એટલે 784, 2a એટલે 1. માઇનસ માઇનસ પ્લસ 8, 784 નું વર્ગમૂળ 28 ભાગ્યા 2. માઇનસ b એટલે માઇનસ 8 માઇનસ વર્ગમૂળમાં 784 અને ભાગ્યા 2a એટલે 1. અહીંયા જોઈએ માઇનસ માઇનસ 8 માઇનસ 28 ભાગ્યા 2. 28 અને 8 થશે 36 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 18 માઇનસ 20 ભાગ્યા 2 એટલે માઇનસ 10 છે શક્ય. એટલે કે x બરાબર કેટલા આપણને મળી ગયા? 18. x બરાબર કેટલા મળી ગયા? 18. એટલે આમ કહી શકીએ કે મોટી સંખ્યા બરાબર 18 અને નાની સંખ્યા બરાબર વર્ગમૂળમાં 8x એટલે 8 ગુણ્યા 18. 18 × 144 અને 18 × 144 એટલે કેટલા થશે? 12 થશે. 18 × 144 એટલે કેટલા થશે? 12 થશે. તો નાની અને મોટી એમ બંને સંખ્યા આપણને મળી ગઈ. જોઈએ હવે એક ટ્રેન એકધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. કાપવા જો આપણે શું? ટ્રેનનું કામ જ છે અંતર કાપવાનું. હવે એવું કીધું છે જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો એની સ્પીડ વધારે. તો આટલું જ અંતર કાપતા, આટલું જ એટલે કેટલું? 360 કિલોમીટર. તેને 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. જ્યારે જ્યારે ઝડપના પ્રશ્નો આવે એટલે આપણે એક વસ્તુ તો ક્લિયર કરી દેવી કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે ચેપ્ટર 3 ની અંદર વ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા છીએ કે સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા ઝડપ. સમય ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંતર ભાગ્યા ઝડપ. હવે ખાસ સમજવાનું એ છે કે અહીંયા આપણે સમયને કરતા બનાવીશું સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. ક્લિયર છે? તો અહીંયા જોઈએ કે ભાઈ ધારો કે ટ્રેનની
જે સામાન્ય ઝડપ છે બરાબર x, ઝડપ હોય એટલે ફરજિયાત પાછળ કિલોમીટર પ્રતિ કલાક છે એવું લખવું ફરજિયાત છે. હવે નવી ઝડપ કેટલી થાય છે? વધારવાની વાત કરી છે. ઝડપ વધે તો પ્લસ થાય, x પ્લસ 5 કિલોમીટર પ્રતિ કલાક. ધારો કે પહેલા 20 હોય તો હવે 25 થઈ, 30 હોય તો 35 થઈ, 45 હોય તો 50 થશે. ચલો હવે લખીએ કે ભાઈ સામાન્ય ઝડપે 360 કિલોમીટર, કેટલું અંતર? 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય t1 બરાબર 360 ભાગ્યા x કલાક. નવી ઝડપે, કેટલી ઝડપે? નવી ઝડપે 360 કિલોમીટર, કેટલું અંતર છે? 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય t2 બરાબર, સમય બરાબર અંતર એટલે 360 અને ઝડપ એટલે નવી કેટલી છે? x પ્લસ 5 આટલા કલાક થાય. ચલો t1 અને t2 મળી ગયા, પણ રકમમાં આપણને કીધું છે 1 કલાક ઓછો સમય લાગે, એટલે અહીંયા આપણે બાદબાકીની વાત કરી છે કે આપણે અહીંયા બાદબાકી કરીશું પણ બરાબર લખીશું કેટલા? 1. એ ફાઇનલ છે કે અહીંયા થવાની શું છે? બાદબાકી થવાની છે, ફાઇનલ છે અને જવાબ આવવાનો છે 1. કારણ કે સમયની ગેપ કેટલી હશે? 1 કલાક હશે. પણ કોનામાંથી કોને બાદ કરવા? તો ગણિતમાં હંમેશા યાદ રાખવું કે બાદબાકી કરતા હોઈએ તો જવાબ પ્લસ મળતો હોય તો હંમેશા જેનો છેદ નાનો હોય, છેદ નાનો હોય એમાંથી મોટા છેદવાળી સંખ્યાને બાદ કરવી. હંમેશા યાદ રાખવાનું કે નાના છેદવાળી સંખ્યામાંથી મોટા છેદવાળી સંખ્યાને બાદ કરો તો જ જવાબ ધન આવે. તો અહીંયા છેદ નાનો કોનો? તો t1 નો છેદ x છે અને t2 નો છેદ x પ્લસ 5 છે, એટલે t1 નો છેદ નાનો એટલે t1 માઇનસ t2 બરાબર 1. તો આપણે અહીંયા લખી શકીએ t1 માઇનસ t2 બરાબર 1. અથવા બીજી રીતે વાત કરીએ કે પહેલા 9 કલાક લાગતા હતા, હવે 8 કલાક લાગે છે. પહેલા કરતા 1 કલાક સમય ઓછો લાગે છે. અહીંયા જોઈએ 360 ભાગ્યા x માઇનસ 360 ભાગ્યા x પ્લસ 5 બરાબર 1 થશે. બાદબાકી જો આપણે કુલ સમય કીધો તો વચ્ચે આપણે શું લખો? પ્લસ, પણ અહીંયા કોઈ કુલ સમયની વાત કરેલી છે નહીં. હવે આપણે એનું સાદુરૂપ આપીએ. 360 નો ગુણાકાર x પ્લસ 5 સાથે માઇનસ 360 નો ગુણાકાર x સાથે અને છેદમાં x અને x પ્લસ 5 નો ગુણાકાર બરાબર 360 નો x સાથે ગુણાકાર એટલે 360x, 360 નો 5 સાથે ગુણાકાર એટલે 36 × 180 એટલે 1800 માઇનસ 360 નો x સાથે ગુણાકાર એટલે 360x. છેદમાં જોઈએ x નો ગુણાકાર x સાથે એટલે x², x નો ગુણાકાર 5 સાથે 5x બરાબર 1. 360x 360x કેન્સલ તો 1800 બરાબર x² + 5x આ બાજુ આવે, એક સાથે ગુણાકાર થશે 1. x² + 5x 1800 બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ 1800 બરાબર 0. x² + 5x માઇનસ 1800 બરાબર 0. હવે આપણે એનો ઉકેલ મેળવવો છે તો આપણે શું કરી શકીએ? તો કે a બરાબર 1, b બરાબર 5 અને c બરાબર માઇનસ 1800. તો d બરાબર b² માઇનસ 4ac, b એટલે 5 નો વર્ગ માઇનસ 4, a એટલે 1 અને c એટલે 1800. પણ કેવા? માઇનસ 5 નો વર્ગ 25, માઇનસ માઇનસ પ્લસ 18 ચોક 7200. તો d બરાબર મળ્યા 7225 ઇઝ ગ્રેટર ધેન 0. 0 કરતા મોટા છે એટલે કે આપેલ સમીકરણને 2 કે તેથી વધુ
ઉકેલ મળી શકે. બે ભિન્ન ઉકેલ મળે એટલે -b પ્લસ √d અપોન 2a અથવા x બરાબર -b માઇનસ √d અપોન 2a. -b ની વાત કરીએ તો કે -b એટલે 5 વત્તા √d એટલે 7225 અપોન 2 a એટલે કે 1 -5 વત્તા 7225 એટલે કે 85 ભાગ્યા 2. 85 માંથી 5 જાય એટલે 80 ભાગ્યા 2 એટલે કેટલા મળે 40. અહીંયા જોઈએ તો -5 માઇનસ વર્ગમૂળમાં 7225 ભાગ્યા 2 a એટલે 1 -5 માઇનસ 85 ભાગ્યા 2 એટલે કે -90 ભાગ્યા 2 એટલે કે -45. આ બધી x ની કિંમતો છે જે શક્ય નથી, કારણ કે x એ શું છે ઝડપ છે અને ઝડપની કિંમત માઇનસ હોય જે શક્ય છે નહીં. એટલે કે આમ ટ્રેનની સામાન્ય ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલી છે 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો સૌપ્રથમ ખાસ આપણને જો આ વસ્તુ જો મગજમાં નહીં હોય તો આપણો જવાબ ક્યારે સચોટ મળી શકવાનો છે નહીં. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, સમયને કરતા બનાવીએ છીએ શું આવશે અંતર ભાગ્યા ઝડપ આવવું જોઈએ. બાકી વિડિયો લેક્ચર છે એટલે વારંવાર રિપીટ કરવાનો કોઈ પ્રશ્ન છે નહીં. જો કોઈને પણ ન સમજાયું હોય તો ફરીથી વિડિયો રિવાઇઝ કરી અને જોઈ લો. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય જોઈએ. તો k નું મૂલ્ય શું નાખવું? અહીંયા ધ્યાન a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3. બીજ સમાન હોય એટલે બધાને ખબર છે કે d બરાબર 0 મળે. જ્યારે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો d બરાબર કેટલા મળે 0 મળે. એટલે કે b² - 4ac બરાબર 0. b એટલે કેટલા k નો વર્ગ -4 a એટલે 2 અને c એટલે 3 બરાબર 0. k નો વર્ગ k² -4 તરી 12 દુ 24 બરાબર 0. તો કે k² બરાબર 24. તો કે k બરાબર વર્ગમૂળમાં 24 પણ કેવા પ્લસ ઓર માઇનસ. k બરાબર પ્લસ ઓર માઇનસ 4 × 24, 4 બરાબરની બાજુ આવે એટલે 2√6 એટલે કે k ની કિંમત 2√6 અથવા k ની કિંમત -2√6 થાય. ચલો ક્લિયર. તો બીજ સમાન હોય તો k નું મૂલ્ય મેળવો. તો અહીં આપણે k નું મૂલ્ય મેળવી દીધું. ચલો એવો જ બીજો દાખલો. પહેલા સમીકરણનું સાદું રૂપ આપીએ kx² - 2kx + 6 બરાબર 0. એટલે કે a બરાબર k, b બરાબર -2k અને c બરાબર 6. d બરાબર b² - 4ac, બીજ સમાન છે એટલે બરાબર 0. b એટલે -2k નો કૌંસમાં વર્ગ -4, a એટલે k અને c એટલે 6 બરાબર 0. 2 નો વર્ગ 4 એટલે 4k² -6 × 24k બરાબર 0. 4k કોમન એટલે કે k -6 બરાબર 0. 4k બરાબર 0 અથવા k -6 બરાબર 0. તો કે k બરાબર 0 અથવા k બરાબર 6. તો અહીંયા k ની આપણને બે શક્ય કિંમતો મળે. એક 0 મળ્યા અને બીજા શું મળ્યા 6. તો ચલો ક્લિયર. તો આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન ગમે તે જગ્યાએ પૂછાઈ જાય કે એના બીજ સમાન છે એવું કહેવામાં આવે તો જ્યારે બીજ સમાન હોય ત્યારે એનો ડિસ્ક્રિમિનેન્ટ એટલે કે વિવેચક હંમેશા 0. આ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ તો જવાબ આવી જશે. ચલો ક્લિયર. ઓકે થેન્ક્સ. ફરી મળીશું એક નવા લેક્ચર.